રામ રામ બધાને. આપણે જવાનું છે આવડ માતાજીના મંદિરે કેશોદ, એટલા માટે આપણે ગાડી લઈને નીકળી જાઉં કેશોદ બાજુ. કેશોદ આપણે આવડ માતાજીના મંદિરે પૂગી ગયા છીએ અને ત્યાં આપણે માતાજીના દર્શન કરીને પછી લોક ડાયરામાં જઈશું. થાક લાગે તો દરબારો રાજાને લાભ એટલે ભલે આનંદ કરે છે પ્રાર્થના નિષ્ઠા સાંભળો નહીં. આખી રાત ગઈ 2800 રૂપિયા છે. એમાં લાઈટ ઝટકો ખાય છે. લાઈટ 5 મિનિટ પછી આવી થાય 2800 નો થાય એ કોક પડી ગયું. પણ આયો તો આવા લોટકા એને અમારા કાટલા પકડ્યા અહીંયા જ પડ્યા હતા. લઈ કોણ જાય કાઢો? અરે મેં કીધું આવ્યા લાભાર છે ને ઘરના કાઢવા કેમ કાઢો કાઢો. અમારા ગામના થોડા લઈ જાય કે એટલે અમે ઓડિયન્સ ને કીધું લઈ જાય લઈ જાવ. તો અમારે આબરૂનો સવાલ છે. તમારે નંદરામ બાપ, રઘુરામ બાપ, રામ બાપ, રઘુરામ બાપુ અમારે સલગાદડા થયા છે. સાડીના ગગડા વધાવા કેટલી રઘુરામ બાપુ કીધું મારે ભાઈ પૈસા દેવા હોય પણ આ જળામળા લાઈટો દેવા આવે તો શરમ ન લાગે એટલે અમે જાહેરાત કરી કે 5 મિનિટ પછી લાઈટ બંધ કરી દો, અંધારામાં થઈ જાય. લાઈટ બંધ કરી 5 મિનિટ પછી લાઈટ ચાલુ કરી તબલાનો બાજાઈ ન થાય એ પોકવાનું છે. ગાયકના ગોપીસંગ મૂકી ગયા એ ગામના વખાણ ન હોય. ગામો ગામ કે હારા પ્રોગ્રામ ન હોય છે હકીકત. ક્યારેક ક્યારેક તો એવો હમણાં ઓડિયન્સ ભટકાય છે અમને એમ થાય કે ફેસ ખાતે હમાઈ જાય. હજી આપડે ચલો કાળો કાળો લાડવા આપડે કઈ સોરઠ દાદા કે સાહેબ જો નવું લાવો કઈ નવું તો વાંગડે સડીએ થાય. પણ જે ગામમાં એક સારી વ્યક્તિ મળે અને કહેવાય સાહેબ જે ગામમાં એ આવો ઉત્સવ થાય એને લીધે કેટલા મહાપુરુષો આવી ભગવતીઓના અહીંયા પગલા થાય. મહેમાનો આવે એટલો પ્રસાદ લેવા અને તેથી મુદ્દો એ થાય કે તમારી નવી પેઢી જોવે કે આવકાર કેમ દેવાય, હરિહર કેમ કરાવાય અને આવો કાર્યક્રમ થતો એમાં દાન કેમ કરાય. એ અવડા બાળકો જયારે આ લેવા પડે ને સાહેબ આવા યુવાનો હકીકત જરાય મોડું નથી લગાડતો પણ અવડા છોકરાઓને આ રૂપિયા નાખતા જોઈને એટલે અમને એમ થાય કે હજી 100 વર્ષ સુધી સંસ્કૃતિનો વાળ વાંકો નથી. ત્યાં તો નવી પેઢી પાછી તૈયાર થાય. આ ઘણું સત્ય છે કે એ તો શીખાશે અને આ દેશનું સંચાલન બે જ કરે છે, એક માં અને બીજો તમારો સદગુરુ. પણ માં અને સદગુરુમાં ફેર એટલો છે માં મુખથી જ્ઞાન આપે, માં મુખથી જ્ઞાન આપે છે અને પછી સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ પાયાની વાત એ છે કે જેની માવુએ મુખથી જ્ઞાન આપ્યા હોય ને એના છોકરા આવા સત્કાર ન કરી શકે, બીજા ન કરે. માટે
એક વાર જેટલું જોર હોય ને ફેફસામાં એવડી છે બોલો હું મારે ગાવું હું તમને આમ મારો નાટક કરાવવા પણ તમારી તાકાત દેખાડો એ દરિયો વટીને અવાજ આવો તમે એમણામ પાકિસ્તાન ને હકીકત પ્રશ્ન આવે આવું બધું ડેકોરેશન ની કાઢના પર સારું કઈ કઈ નો નહીં તમે કીધું કદાચ પાકિસ્તાન થી મિસાઇલ છૂટે ને તમારી આયુ એવી બેઠી જાય કે બોલો ન્યાલી નીકળે ને કે જેવું ન્યાલી નીકળે ને એવું ને એવું પાછું ફરી એના એના હરડામાં ધુબાકો એના પીડ્યા હોય ને એને ઉપાડ મારે એવું કહેવાય નહીં કે ધર્મીઓ મંદિરો ઘણા તો પણ એના બાપ ની તાકાત નથી કોઈએ માના મંદિર સામે આંગળી ઓછી કરી હોય છે અત્યાર સુધીનો રેકોર્ડ બુલિસ્તાનમાં બેઠી માં અહીંયા નીકળા સાહેબ માનો સાવાનો કહે છે આપણી માવા માવું ખબર હોય તમે વી ભોજાલી માતાજીના ફોટા આપણે માતાજીનો ફોટો દઈ વી હાથ વાળી છે ને એ બેનો 20 હાથમાં માં જો શીખવાડે છે તમારે એક હાથમાં અત્યારે આવું તો ભલે માને 20 હાથ છે પણ એક તેમાં મોબાઈલ ભાડ્યો તમે નહોતો પેલી નહોતો ખરેખર ગૌરવ છે પણ માના હાથમાં અમૃત હોય છે વાત એ છે અરે સત્યનારાયણ ભગવાનનો શીરો ભાવથી બનાવતા હોય હાથમાં તવી તો આવતો હોય ને આવે પછી આરતી ગવાતી જતી હોય ઉતારો આરતી શ્રી કૃષ્ણ કેવો શીરો મીઠો થાય છે કોઈ હોટલ ના માલિક ની તાકાત છે માલિક માના હાથનું જે બને છે એ શીરો એવો મીઠો થાય ખાવું હોય એટલે બનાવવા વાળું કોણ છે એની કરતા કોણ બનાવે છે ને એની અંદર ભાવ છે એ શીરો સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો મીઠો થાય મહાદેવ કે તો એટલે આપણું જમવું આપણું ખાવું આ મને દુબઈ જઈને આપણું ત્યાં જોયેલા વાત એટલે કરી છે અને આપણું તે રેસ્ટોરન્ટ ત્યાં ચાલુ થયું ગુજરાતી ગોતો ત્યાં થાય એટલે આપણું જ ટાઈમ આવે આજે સમય ગાતો થાય ને ઘડી તમે જાઓ તો ઓકે છોકરા છે એમ રાઉન્ડ મારતા ને કઈ સ્ટીરિયો બેન નથી પીડ્યો ને હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ન રડ્યો ન હસ્યો બોલ્યો પુષ્પાનો ડાયલોગ બોલો બોલો અનંતા છે તો ઝુકેગા નહીં ચાલા ડોક્ટર વંડિયા સડી પાછો નશના હાથમાં પડી ગયો એ તો પલંગ ઉપર ઘા કરી નહીં પડ્યો તો ખરો પણ ઓલું મીંદડા તેમ કે બિલાડીને ઘા કરો ને એ સીધી જ પડે છોકરો પાછી બેઠો થઈ ગયો અનંતા બેઠો થઈ ગયો અને પાછો બેઠો કરતો તો બ્રાન્ડ હે બ્રાન્ડ
ગાડી લઈને નીકળ્યા ઘર બાજુ. આપણે ગાડી લઈને અટાણે આવી ગયા હે હોટલે નાસ્તો કરીને પછી આપણે નીકળી જાઉં ઘર બાજુ. હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીએ. બાય બાય.